हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો GSECL ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની અંદર અત્યારે ઘણી બધી વેકન્સી બહાર પડેલી છે, બરાબર। જનરલી આમ જોવા જાય તો નોન ટેકનિકલ વેકન્સી અત્યારે બહાર પડેલી છે 4 થી 5 પોસ્ટ માટે। તો એના માટે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું કે ભાઈ કઈ કઈ પોસ્ટ છે, બરાબર। તો કે ભાઈ કેમાં કયા કયા વિદ્યાર્થી મિત્રો એની અંદર ફોર્મ ભરી શકે છે અલગ અલગ પોસ્ટ માટે, એના માટે। પણ અહીંથી આપણને એટલી ખબર પડે છે કે ભાઈ નેક્સ્ટ બની શકે કે ટૂંક સમયની અંદર જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ મિકેનિકલ, બરાબર। ત્યાર પછી આપણે પ્લાન્ટ એટેન્ડન્ટ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની પણ ભરતી આવી શકે છે। જો આ આવી છે તો સમય બની શકે કે ભાઈ કદાચ આનું પ્રોસેસ પતે તે પછી અથવા થોડાક સમયની અંદર પણ જેઈની એની ભરતી પણ આવી શકે છે, બરાબર। હવે અત્યારે આપણે અહીંયા 1 બાય 1 આપણે જોતા જઈએ ભાઈ કઈ કઈ પોસ્ટ માટે વેકન્સી બહાર પડેલી છે, બરાબર। સૌથી પહેલા ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ થશે 29/4 થી, બરાબર। 29/4 થી એટલે હજી ટાઈમ છે। જ્યારે ફોર્મ ભરાવાના શરૂ થશે ત્યારે હું વિડીયો એક બનાવી દઈશ અને ફોર્મ કેવી રીતના ભરવું એનો પણ હું વિડીયો બનાવી દઈશ, બરાબર। લાસ્ટ ડેટ 19/5 છે, બરાબર। 19/5 છે એ લાસ્ટ ડેટ છે। 29/4 થી 29 એપ્રિલથી ફોર્મ ભરાવાનું ચાલુ થશે, બરાબર। 19 મે ના રોજ લાસ્ટ ડેટ છે, એટલે એની પહેલાં તમારે ખાસ ફોર્મ ભરી દેવાનું। હરેક વિડીયોની અંદર કહું છું ભાઈ છેલ્લે દિવસે ફોર્મ ભરશો તો બની શકે કાંઈ પ્રોબ્લેમ ઇસ્યુ આવી શકે, એટલે પહેલેથી ફોર્મ ભરેલું હોય 1-2 દિવસ રાહ જોવાની, વિડીયો આવી જાય કે ભાઈ કેવી રીતના ફોર્મ ભરવાનું છે વ્યવસ્થિત, તમને ફાવતું હોય તો કાંઈ વાંધો નહીં, એ પ્રમાણે વ્યવસ્થિત ભરીને બે વખત બધું વ્યવસ્થિત ચેક કરીને ફોર્મ ભરવાનું છે। ભૂલ થઈ જશે તો આખી જિંદગી માટે પછી હેરાન થવાનું થાય, બરાબર। હવે તો કે પહેલા નંબરની પોસ્ટની ચર્ચા કરીએ તો પહેલા નંબરની પોસ્ટ શું છે તો કે ભાઈ VS જુનિયર અસિસ્ટન્ટ, બરાબર। જુનિયર અસિસ્ટન્ટની પોસ્ટ છે, બરાબર। તો અહીંયા આ નોન ટેકનિકલ પોસ્ટ માટેની ભરતી છે। અહીંયા તમે એજ્યુકેશન તમે જુઓ તો કે ભાઈ BA કરેલું હોવું જોઈએ, BCom કરેલું હોવું જોઈએ, BSc કરેલું હોય, BCA કરેલું હોય કે BBA, આટલા લોકો છે આની અંદર ફોર્મ ભરી શકે છે। હા, પહેલાં એવું હતું કે BE કરેલા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકતા હતા, પણ હવે પ્રશ્ન મતલબ લાસ્ટમાં 1 કે 2 ભરતી પહેલાં એ લોકોએ ના પાડી દીધી કે ઓનલી ફોર નોન ટેકનિકલના વિદ્યાર્થી મિત્ર જ આની અંદર ફોર્મ ભરી શકે છે, બરાબર। પે સ્કેલની વાત કરીએ તો 3 વર્ષ સુધી તમે VS એટલે કે વિદ્યુત સહાયક તરીકે તમે જોબ કરી શકો છો, ત્યાર પછી 3 વર્ષ પછી તમે પરમેનન્ટ થઈ જાઓ, એટલે પહેલા વર્ષે તમને 22,750 પગાર મળે પર આપણા જે ફિક્સ પે સ્કેલ છે, પછી 24,700 ને બીજા વર્ષે છે ત્રીજા વર્ષે તમારે 26,650, તે પછી તમારો જે પે સ્કેલ લાગુ પડે છે એ પ્રમાણે તમને પગાર મળવાનો છે, બરાબર। એટલે આ વિદ્યુત સહાયક જુનિયર અસિસ્ટન્ટ। ત્યાર પછી બીજા નંબરનું છે અકાઉન્ટ ઓફિસર। હવે અકાઉન્ટ ઓફિસર છે CA જેને કરેલું હોય એના માટે છે, બરાબર। હવે 58,500 થી લઈને 1,15,800 પે સ્કેલ છે એ લોકોનું। આ બેઝિક પે સ્કેલ છે, આમાં તમને વધારે પગાર મળે। જનરલી એવું હોય કે તમારે આના છે ને 1.5 કરી દેવાના, બરાબર। આ ફિક્સમાં તો 3 વર્ષ ફિક્સ હોય, તે પછી જે તમારો પે સ્કેલ હોય 26,600 થી સમથિંગ 58,800 ની આસપાસ હોય એ પ્રમાણે, એટલે આ બેઝિક છે, બરાબર। આમાં તમને પછી અલગ અલગ જે બીજું વધારાનું મળતું હોય TA DA અને એલાઉન્સ એ છે, એટલે જે લોકોએ CA કરેલું હોય તો એ એકાઉન્ટ ઓફિસરની અંદર ફોર્મ ભરી શકે છે જેને લેવું હોય। પછી લેબ ટેસ્ટર, બરાબર। લેબ ટેસ્ટરની અંદર જે વેકન્સી બહાર પડેલી છે તો BSc કેમેસ્ટ્રી કરેલું હોય એ લેબ ટેસ્ટરની અંદર ફોર્મ ભરી શકે છે। પે સ્કેલ 25,500 થી 55,800 છે, બરાબર। ત્યાર પછી JEE એન્વાયરમેન્ટ, તો કે જે લોકોએ BE BTech કરેલું હોય એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગની અંદર, એન્વાયરમેન્ટલ સાયન્સ હોય, બરાબર, એની અંદર, તો એ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે। 1 કે 2 વેકન્સી જેવું છે, બરાબર। પહેલા વર્ષે 48,100 જે જુનિયર એન્જિનિયરનો પે સ્કેલ છે, પહેલા વર્ષે 48,100, બીજા વર્ષે 50,700, 2 વર્ષ તમે કમ્પ્લીટ થઈ જાય એટલે તમે VS JEE છો, VS પછી તમે ડાયરેક્ટ જુનિયર એન્જિનિયર એટલે કે તમે પરમેનન્ટ જોબ તમારી થઈ જાય, એટલે 2 વર્ષ તમારો ફિક્સ પે સ્કેલ રહેશે, 2 વર્ષ પછી તમે ડાયરેક્ટ પરમેનન્ટ થશો, બરાબર। પછી JEE મેટલર્જી ડિપાર્ટમેન્ટની અંદર જે લોકોએ BE BTech કરેલું હોય તો એ વિદ્યાર્થી મિત્ર આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકે છે, બરાબર। હવે સેમ પે સ્કેલ એનો એવી જ રીતના રહેશે। પહેલા વર્ષે 48,100 રૂપિયા પર મંથ તમને ફિક્સ સેલેરી મળશે અને 50,700 રૂપિયા, બરાબર। બીજો વર્ષ થાય એટલે 50,700, જેવું તમારું 2 વર્ષ એટલે કે 24 મહિના કમ્પ્લીટ થાય જોબના, તે બી તમે પરમાનન્ટ થઈ જાઓ છો, બરાબર। એટલે આ 5 પોસ્ટ થઈ। ત્યાર પછી હજી એક પોસ્ટ છે નર્સિંગ માટે, બરાબર। હવે નર્સ જે લોકોએ નર્સિંગ કરેલું હોય, BSc નર્સિંગ કરેલું હોય, બરાબર, 4 વર્ષનો જે કોર્સ આવે છે એ કરેલું હોય તો આની અંદર ફોર્મ ભરી શકે છે। રજિસ્ટ્રેશન વિથ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, એટલે એની સાથે એમાં તમારે રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ તો જ તમે આની અંદર ફોર્મ ભરી શકશો, બરાબર। 25,500 થી લઈને 55,800 પે સ્કેલ છે, આ નર્સ માટેની વાત થાય છે, બરાબર। અને RCPT, બરાબર, રેડિયોલોજીસ્ટ કમ પેથોલોજી ટેકનિશિયન, આવું RCPT આવું છે, એની અંદર તમારે MSc માઇક્રોબાયોલોજી અથવા BSc માઇક્રોબાયોલોજી તમે કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકો છો। 25,500 આવશે, 25,500 થી લઈને 55,800 છે તમારો પે સ્કેલ રહેશે, બરાબર। એટલે 25,500 એને ગુણ્યા 1.5 કરો એ પ્રમાણે એની આસપાસની તમારી સેલરી થાય।
આ બધાની અંદર બેઝિક હોય તો એને તમારે 1.5 કરી લેવાના, જે નીચેનો રહ્યો એ પ્રમાણે, બરાબર. એટલે આટલી પોસ્ટ છે, ટોટલ 7 નોન ટેકનિકલ પોસ્ટ માટે અત્યારે ફોર્મ બહાર પડ્યા છે, બરાબર. ફીઝની વાત કરીએ તો કે ભાઈ ફીસ છે 500 રૂપિયા એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને અનરિઝર્વ કેન્ડિડેટ માટે 500 રૂપિયા છે. 250 રૂપિયા એસસી, એસટી અને પીએચ કેન્ડિડેટ માટે છે. એટલે આટલી તમારે એક્ઝામ ફી તમારે ભરવાની છે. ઓનલાઈન તમારે ફી ભરવાની થશે જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે, બરાબર. એક્ઝામ પેટર્નની વાત કરીએ તો કે સીબીટી હશે, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ હશે, 2 એક્ઝામ હશે, ટિયર 1, ટિયર 2. ટિયર 1 છે એ 100 માર્કની હશે, એ નોન ટેકનિકલ હશે. ટિયર 2 છે એ 100 માર્કની તમારા સબ્જેક્ટ રિલેટેડ હશે. તમે જે ફિલ્ડમાંથી આવો છો એ ફિલ્ડમાંની, માનો કે એકાઉન્ટ ઓફિસર છે તો એને એકાઉન્ટ ઓફિસર સિલેબસ છે એ પીડીએફની અંદર આપેલો છે ટાયર 2 નો, બરાબર. ટિયર 2 નો જુનિયર અસિસ્ટન્ટ તો એને એ પ્રમાણે, બીએસસી કેમિસ્ટ્રી વાળા એટલે લેબ ટેકનિશિયન છે, બરાબર. તો એના માટે એ લોકો બીએસસી કેમિસ્ટ્રીનો તમારા સિલેબસ હશે. એ એક સિલેબસ જે ટિયર 2 નો છે એ પીડીએફમાં આપેલો છે, બરાબર. એટલે 2 એક્ઝામ તમે ક્વોલિફાય કરશો તે પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે. જે ટાયર 1 માં ક્વોલિફાય થશે એ જ ટાયર 2 માં જશે, ટાયર 2 માં જે ક્વોલિફાય થશે, બરાબર, એ જ ટાયર મતલબ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશે. 0.25 નેગેટિવ માર્કિંગ છે. પેપર છે આપણું ટિયર 1 નું ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં રહેશે. ટિયર 1 નું છે એ ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં રહેશે. ટિયર 2 નું છે એ ડિપેન્ડ્સ તમારા કેવો સબ્જેક્ટ છે કે એના રિલેટેડ છે એના પ્રમાણે તમારે રહેશે, બરાબર. એટલે એ તમને કહેવામાં આવશે. જનરલી ઇંગ્લિશમાં નહીં હાલવાનું છે. ટાયર 1 ટિયર 1 નું આપણે જો તમે સિલેબસ જુઓ તો કે આપણું જે 100 માર્કનું નોન ટેકનિકલ છે, જે બધાય માટે કોમન છે. તમે સાથે કોઈ પણ, માનો કે ભાઈ તમે કોઈ પણ બ્રાન્ચમાંથી ફોર્મ ભરો છો તો એ બધાયને કોમન એક્ઝામ દેવાની છે. પહેલા નંબરની એક્ઝામ છે એ કોમન છે. 25 માર્કનું આપણું રિઝનિંગ રહેશે, 25 MCQ, 25 માર્ક એટલે 1 MCQ નું 1 માર્ક, રિઝનિંગ 25 માર્કનું, એપ્ટિટ્યુડ 25 માર્કનું, ઇંગ્લિશ છે એ 15 માર્કનું, બરાબર. ત્યાર પછી કોમ્પ્યુટર 20 માર્કનું ને ગુજરાતી લેંગ્વેજ અને ગુજરાતી ગ્રામર આ તમારે છે એ 15 માર્કનું રહેશે. ટોટલ તમે ગણતરી કરો એટલે ટોટલ તમારે 100 માર્ક થયા. આ 100 માર્કમાંથી તમે જેટલો સારો સ્કોર કરશો ને તમારો મેરિટમાં વારો આવશે, એના ઉપર તમે ટાયર 2 ની અંદર તમે જઈ શકો છો, બરાબર. એટલે અહીંયા તમારે સારામાં સારો સ્કોર કરવો જરૂરી છે. મિનિમમ 50 માર્ક ઓબી આપણા ઓપન કેટેગરી માટે, ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે મિનિમમ 45 માર્ક. એટલે આ પાસિંગ માર્કની વાત થાય છે જે મેં કહી દઉં, બરાબર. બાકી મેરિટમાં તમારે વારો લેવો પડે. ડન. એટલે આ તમારો ટિયર 1 નો સિલેબસ છે. આને કેવી રીતના તૈયાર કરવું એના માટે આપણે બીજો વિડીયો બનાવશું, બરાબર, કે જેથી તમને આઈડિયા આવે કે ભાઈ રિઝનિંગ, એપ્ટિટ્યુડ, ઇંગ્લિશમાં આમાં કયા સબ ટોપિક હોઈ શકે, કઈ રીતના આપણે તૈયારી કરવી જોઈએ, પાછળ જે જેટકો અને ડીજીવીસીએલની એક્ઝામ લેવાયેલી છે તો એમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એના વિશે આપણે બીજા વિડીયોની અંદર ચર્ચા કરશું. પછી ટિયર 2 છે એ સબ્જેક્ટ રિલેટેડ છે. એટલે તમે જે ડિપાર્ટમેન્ટમાંથી આવો છો એના પ્રમાણે તમારો ટિયર 2 હશે. 100 માર્કનું પેપર હશે, બરાબર. મે બી ઇંગ્લિશમાં હોઈ શકે છે, પછી બની શકે કે ભાઈ કદાચ ગુજરાતી લેંગ્વેજમાં પણ તમને પેપર પૂછી શકે છે, બરાબર. એટલે ટિયર 2 છે એ ટિયર 1 જે લોકો સિલેક્ટ થશે એ જ ટિયર 2 આપી શકશે. એટલે એના માટે અત્યારે આપણે કાંઈ વધારે વિડીયો બનાવતા નથી. ટિયર 2 અત્યારે તમને એટલો આઈડિયા હોવો જોઈએ કે તમારા સબ્જેક્ટ તમે જ્યાંથી જે ફોર્મ ભરો છો એ પ્રમાણે તમારે દેવાનું થશે. ક્લિયર. એટલે આટલી માહિતી હતી જે ફોર્મ ભરવા માટે તમારે જરૂરી હોવી જોઈએ. બાકી વધારે માહિતી માટે એજ રિલેક્સેશન છે, ત્યાર પછી કેટલી વેકેન્સીઝ છે અને એ બધા માટે તમે પીડીએફ વાંચી શકો છો. નોટિફિકેશન પીડીએફ આપણા બધા જ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં મોકલી દીધી છે. ત્યાંથી તમે જોઈન થઈ અને મેળવી શકો છો, અથવા સીધું તમે જીએસસીસીએલની વેબસાઇટમાં જાશો, એ પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ડન. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.